ખૂબ જ સુંદર કૃષ્ણા. હવે ધોરણ 11માં અભ્યાસ કરતી રવીનાને કહીશ કે તે આગળ આવી પોતાનું વક્તવ્ય રજૂ કરે. અત્રે ઉપસ્થિત સર્વે ગુરુજનો અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રોને મારા નમસ્કાર. હું આજે તમને ગુરુ પૂર્ણિમાના દિવસે એક વાર્તા કહેવા માંગીશ. પહેલાં હું એક સુવિચારથી શરૂઆત કરીશ. समय भी सिखाता है और गुरु भी, समय भी सिखाता है और गुरु भी, लेकिन दोनों में फ़र्क बस इतना है कि गुरु सिखाकर परीक्षा लेता है और समय परीक्षा लेकर सिखाता है. હું વાર્તાની શરૂઆત કરીશ. એક ગુરુજી હતા અને તેમના 3 શિષ્યો હતા. તેમના 3 શિષ્યોએ ગુરુજી પાસે જઈને કહ્યું, તેમને અત્યંત મહેનત કરીને પોતાની શિક્ષા પૂર્ણ કરી હતી. તે ગુરુજી પાસે ગયા અને ગુરુજીને કહ્યું કે ગુરુજી, અમારી શિક્ષા પૂર્ણ થઈ ગઈ છે, તો તમે અમને ગુરુ દક્ષિણા કહો, તે અમે તમને આપશું. ત્યારે ગુરુજીએ કહ્યું કે મારે ગુરુ દક્ષિણા જોતી છે, તો કાલે તમે ગુરુ દક્ષિણામાં સૂકા પત્તાનો થેલો લઈને મારી માટે લેતા આવજો. ત્યારે તે 3 શિષ્યો મંદ રીતે હસીને કહે છે કે સૂકા પત્તાનો થેલો તે તો સરળતાથી મળી જશે. તો તે લોકો 3 જાય છે જંગલમાં, પાસના નજીકના જંગલમાં જાય છે. ત્યારે તે લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે કે ત્યાં આગળ સૂકા પત્તાની ખાલી નાની ઢગલી જ હતી. ત્યારે તે લોકો ખૂબ જ નિરાશ થઈ જાય છે અને આગળ જતા જ હોય છે કે વચ્ચે તેમને એક કિસાન મળે છે. ત્યારે કિસાન પાસે તે ખૂબ જ આજીજી કરે છે કે અમને સૂકા પત્તા આપો, અમને તેની ખૂબ જ આવશ્યકતા છે. ત્યારે તે કિસાન ના પાડી દે છે કે મારે આ સૂકા પત્તાથી મારું જીવન યાપન અને મારા ઘર માટે ખોરાક પકાવવા માટે લઈ જવાનું છે, તો હું તમને આ નહીં આપી શકું. પરંતુ હું તમને કહી શકીશ કે પાસના જ ગામમાં એક શેઠજી રહે છે, તે પત્તાનું કારખાનું ચલાવે છે, તો તમે તેની પાસે જાઓ તો તે તમારી મદદ કરી શકશે. તે 3 શિષ્યો જાય છે તે શેઠજી પાસે. ત્યારે તે શેઠજી પાસે ખૂબ જ આજીજી કરે છે, પરંતુ શેઠજી પણ ના પાડી દે છે કે તમારા કરતાં પણ વધારે મારે આ પત્તાની આવશ્યકતા છે. આ પત્તાથી મારે આ કારખાનું ચલાવવાનું છે, તો તેથી હું આ પત્તા તમને નહીં આપી શકું, મને માફ કરજો. તે 3 શિષ્યો ખૂબ જ નિરાશ થઈ જાય છે અને આગળ ચાલે છે. ત્યારે તેમને સાંભળવા મળે છે કે નજીકના જ ઝૂંપડીમાં એક ડોશીમાં રહે છે, તે સૂકા પત્તા એકઠા કરે છે. ત્યારે તે ડોશીમા જોડે જાય છે અને તે ડોશીમા જોડે જઈને પણ ખૂબ જ આજીજી કરે છે, પરંતુ તે ડોશીમાજી પણ ના પાડી દે છે કે મારે આ પત્તાની ઔષધિઓ બનાવવાની હોય છે, તેથી હું તમને આ નહીં આપી શકું, તમે મને માફ કરજો. ત્યારે તે 3 શિષ્યો ખૂબ જ નિરાશ થઈ જાય છે અને ગુરુજી પાસે જાય છે અને ગુરુજીને કહે છે, ગુરુજી, અમને ક્ષમા કરો, અમે તમને દક્ષિણા નહીં આપી શક્યા. ત્યારે ગુરુજી કહે છે કે બાળકો, હું તમને દક્ષિણા લેવા માટે નહોતો મોકલ્યો, હું તમને શીખવાડવા માટે મોકલ્યો હતો કે તમે કોઈ પણ નાની વસ્તુને નાની ના સમજવી. જ્યારે તે વસ્તુને આપણે કામ પડે છે, ત્યારે તે વસ્તુ આપણે ખૂબ જ મોટી વસ્તુ બની જાય છે. તો આપણે તેના પરથી બોધ મળે છે કે કોઈ પણ નાની વસ્તુને આપણે સામાન્ય ના સમજવી, તે આપણા કામની વખતે બહુ મોટી વસ્તુ બની શકે છે. એક સુવિચાર કહેવા માંગીશ. दिया ज्ञान का भंडार हमें, दिया ज्ञान का भंडार हमें, किया भविष्य के लिए तैयार हमें, किया भविष्य के लिए तैयार हमें. हे आभारी उन गुरुओं के हम, हे आभारी उन गुरुओं के हम, जिन्हें दिया ज्ञान अपार है, दिया ज्ञान अपार है. अस्तु जय. ખૂબ સરસ રવીના.